હલો ચિરાગભાઈ, બોલો સાહેબ. કેવું છે ચિરાગભાઈ હવે તમને? બસ હવે ઓકે છે, કમ્પ્લીટ છે, બધું રાઈટ નોર્મલ છે હવે. રાઈટ. થોડુંક અમને કહી શકશો તમને શેની તકલીફ હતી ને કયું ઓપરેશન થયું? સાહેબ મારે હરણ્યાની તકલીફ હતી. બરાબર. એવું છે 2-3 હોસ્પિટલ મેં ચેકઅપ કરાવ્યું છે નોર્મલ, બરાબર. પણ કેવું છે ડોક્ટરનો થોડુંક બોલવામાં ને એવું મિસ્ટેક મને લાગેલું કે લેઝરથી ઓપરેશન નહીં થાય, રાઈટ તમારે કાપકૂપ કરીને ઓપરેશન કરવું રાઈટ પડશે. રાઈટ રાઈટ. પછી હું અહીંયા મને સજેશન મળેલું, અહીંયા આવ્યો તમારી પાસે. એમાં થોડુંક નોર્મલ લાગ્યું કે તમે કીધું મને કે લેપ્રોસ્કોપીથી થશે, તમે સમજાવ્યું એ બધું મને સમજ પડી પહેલી જ વારમાં, ફર્સ્ટ ટાઈમ. રાઈટ રાઈટ રાઈટ. એના હિસાબે મને વિશ્વાસ આવ્યો તમારી પર, સમજી ગયા? થેન્ક યુ સો મચ. આજે હવે કેટલા દિવસ થઈ ગયા ઓપરેશન કરીને? ઓપરેશન કર્યું એનું આઈ થિંક 10 દિવસ થયા. રાઈટ. ટાંકા વગેરે બધા ખુલી ગયા? હા, બધું ઓપન છે અત્યારે. રાઈટ. તમને દુખાવો તકલીફ કઈ બીજી કોઈ પણ? અત્યારે કોઈ વસ્તુ છે નહીં, નોર્મલ છે બધું. ઓપરેશન કર્યું એ પછીનું બધું નોર્મલ જ છે. સરસ. એ કોઈ જે સર્જરી પછી જે તકલીફ થઈ કોઈ મને તકલીફ થઈ નથી. રાઈટ. એકાદ દિવસમાં તમે ડિસ્ચાર્જ થઈ ગયા? હા. 2-3 દિવસમાં કામકાજ ચાલુ થઈ ગયું હતું? 2 દિવસમાં. 2 દિવસમાં? 2 દિવસમાં તો હલનચલન ને બધું ચાલુ થઈ ગયું. બાઇક ચલાવવાનું, ડ્રાઇવિંગ કરવાનું એ બધું ચાલુ છે. બાકી અદરવાઇઝ અહીંયા હોસ્પિટલ ફેસિલિટી, સ્ટાફ તમને કેવું રહ્યું? ફેસિલિટી તો બહુ સારી હતી. સ્ટાફનું વર્તન ને બધું બહુ સારું છે. ચલો, થેન્ક યુ સો મચ ચિરાગભાઈ. ઓકે.